તો સુપર 6 માં આપણે નજર કરીએ એનડીએની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે ઇન્ડિયા ગઠબંધનની બેઠક શરૂ થઈ ગઈ છે। આ વચ્ચે હવે આપણે વાત કરીએ ગુજરાતની તો રાજકોટમાં સર્જાયેલો અગ્નિકાંડ એ કોઈ દુર્ઘટના નથી પરંતુ તંત્રએ સર્જેલો હત્યાકાંડ છે। 28 લોકોના જીવ લેનારા અગ્નિકાંડની તપાસ માટે રચાયેલી એસઆઈટીનો વચગાળાનો રિપોર્ટમાં એક ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આઈપીએસ સુભાષ ત્રિવેદીની વડપણ હેઠળ રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીએ વચગાળાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપ્યો છે। અને આ રિપોર્ટમાં થયા છે અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ। એસઆઈટીએ 10 મુદ્દાઓને આધારે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સોંપ્યો છે, જેમાં તેમણે અગ્નિકાંડ માટે રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ પોલીસની નિષ્કાળજી જવાબદાર હોવાનું જણાવ્યું છે। નીતિ નિયમોને ચાતરીને તંત્ર કેવી રીતે ગેમ ઝોનના માલિકો પ્રત્યે મહેરબાન થયું હતું તે એસઆઈટીની વચગાળાની રિપોર્ટમાં પુરવાર થયું છે। એસઆઈટીએ તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે સમગ્ર ઘટનામાં પ્રાથમિક રીતે પોલીસ વિભાગ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે। પોલીસ વિભાગના લાયસન્સ શાખાના તથા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈએ કોઈ પ્રકારની ખરાઈ કર્યા વગર પરફોર્મન્સ લાયસન્સ આપ્યું હોવાનો આ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે અને ખાસ ઉલ્લેખ પણ કરાયો છે। તપાસ દરમિયાન આરએમસીના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગની સીધી રીતે ગંભીર બેદરકારી આ રિપોર્ટમાં સામે આવી છે। 3 વર્ષથી ગેમ ઝોન ચાલતું હોવા છતાં પણ કોઈ પગલાં ન લેવાયા હોવાનો પણ રિપોર્ટમાં ખુલાસો થયો છે અને ખાસ જાણ કરવામાં આવી છે કે ટીઆરપી ગેમ ઝોન જે છે રહેણાંક હેતુ માટે બિન ખેતીની જમીન હોવા છતાં ત્યાં શરૂ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગેમ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ રસ્તો હતો અને તે પણ શેડમાં બાંધેલો હતો। આથી એમરજન્સી દરમિયાન શું કરવું તેની કોઈ પણ વ્યવસ્થાઓ કરવામાં આવી ન હતી। બીજી તરફ ફાયર સિસ્ટમમાં પણ પાણીનું કનેક્શન આપ્યું જ ન હોવાનું પણ આ રિપોર્ટમાં સામે આવ્યું છે। આખા ગેમ ઝોનમાં એકમાત્ર ડ્રાય કેમિકલ પાવડર એક્સટિંગ્વિશર હોવાનો પણ એસઆઈટી રિપોર્ટમાં ખુલાસો થયો છે। તો ગો કાર્ટિંગની જગ્યા પાસે મોટી માત્રામાં ફ્યુલ ઇન્ટેક મળ્યા હોવાનો પણ એસઆઈટી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો અને ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે।